સોશિયલ મીડિયા પર રીલ બનાવવાના ચક્કરમાં ગરબાના પવિત્ર વાતાવરણમાં અશોભનીય વર્તન થઈ રહ્યા છે, જે સહેજ પણ સાંખી લેવાય તેમ નથી. વાત છે વડોદરાની, જ્યાં હંમેશાથી વિવાદમાં રહેતા યુનાઇટેડ વેના ગરબામાં એક યુગલે હદ પાર કરી નાખી. જે માતાજીની આરાધના કરવાની હોય ત્યાં એક યુગલે જાહેરમાં ચુંબન કર્યું, જે ધાર્મિક લાગણીને ખૂબ જ આઘાત પહોંચાડનારું છે. વાત અહીં સંસ્કારી નગરીના સંસ્કારો અને સાંસ્કૃતિક મૂલ્યોની છે, જેને લઈ લોકો રોષે ભરાયા. લોકોનું કહેવું છે કે જો આ યુવાધનને અહીં જ રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં આપણને ગરબાની અંદર અશ્લીલતા જ જોવા મળશે. કારણ કે ગરબો એ માત્ર નૃત્ય નથી, પરંતુ મા અંબાની ભક્તિનું એક સ્વરૂપ છે. ગરબાના ગીતોમાં માતાજીનો મહિમા, શક્તિ અને કરુણાનું વર્ણન છે. ગરબામાં સમાજની એકતા, સમરસતા અને આધ્યાત્મિક ઉર્જાનો સંદેશ સમાયેલો છે. આ પવિત્ર વાતાવરણમાં દરેક વ્યક્તિ ભક્તિના રંગમાં રંગાઈને પોતાને માતાજીની નજીક અનુભવે છે. પરંતુ જ્યારે આવા પવિત્ર સ્થળે અશોભનીય વર્તન થાય છે, ત્યારે તે માત્ર ધાર્મિક લાગણીઓને જ નહીં, પરંતુ સમગ્ર સમાજના મૂલ્યોને પણ નુકસાન પહોંચાડે છે. તો બીજી તરફ ઘટનાને લઈ વકીલ ભાવિન વ્યાસે અટલાદરા પોલીસ સ્ટેશનમાં યુવક યુવતી વિરુદ્ધ અરજી આપી છે અને બંને વિરુદ્ધ BNSની કલમ 296 અને 353 હેઠળ ગુનો નોંધવાની માંગ કરી છે. અરજીમાં ઉલ્લેખ કરાયા મુજબ યુગલનું નામ રુચિ પટેલ અને પ્રતિક પટેલ છે. તેઓ સમાજ સાવલી રોડ પર રહેતા હોવાની માહિતી છે. સમાજનું અને ધર્મનું અપમાન છે. અશ્લીલ ચેનચાળા કરવા એ BNSની કલમ 296 મુજબ ગુનો છે અને 353 મુજબ ધાર્મિક લાગણી દુભાવી છે. એટલે બંને ગુના થાય દાખલ અને બંને આરોપીની ધરપકડ થાય, કડકમાં કડક દાખલો બેસે અને અન્ય લોકો પણ પકડાય CCTV ફૂટેજમાં, તો એમને પણ આરોપી બનાવવામાં આવે તેવી મેં માંગ કરી છે. કારણ કે વડોદરા એ સંસ્કારી નગરી છે. સંસ્કારી નગરીમાં આવું લાંછનરૂપ કિસ્સો બને, મા અંબાની આરાધનાના સ્થળે તે યોગ્ય નથી અને દાખલારૂપ કાર્યવાહી પોલીસ કરશે તેવો અમને વિશ્વાસ છે.